અપ્લાય કરવાનું હોય પાસપોર્ટમાં. આમાં શું હોય, અહીંયા એપ્લિકેશન કરવાની હોય, એમાં બધું તમે ભરીને આપો ને એટલે પછી પાસપોર્ટ આપેલો. એવું ને, પણ જલ્દી કેવી રીતના જલ્દી તો હવે એ તો એમની મરજી, બધું સાચું હોય તો પછી જલ્દી આપી દે. પણ આ તો હમણાં જ કર્યું તો એટલી વારમાં આટલો પીકર કેમ ન આવ્યો? એ તો આપણું કામ એવું છે. આપણે બધું રેડી છે. આનો અંગ્રેજી તો માશાઅલ્લાહ. સર્ટિફિકેટ આવે એવું આપી આવવાનું. એવું? રેડી છે તું? તો આપણું મારું તો આપી દો તો કેટલો બધો ટાઈમ લાગ્યો? કેટલા બધા બીજી તમાર કેટલો ટાઈમ હે? તમારો ટાઈમ કેટલો છે? ઉંમર કેટલી તમારે? હા બધું થોડી છે વાત. એટલે એવું જ હોય, જાને તો. પોયમ શું હતી? જેટલી ઉંમર વધારે ટાઈમ એ વધારે. સાસુ સસરાએ કરી છે, પિડની બાઉસમાં સાસુ સસરાએ ઉચકી છે આખા ટોટ. ગામની ટોટ. હા, આવી ગયો છે ભાઈનો પાસપોર્ટ. આઈ ગયો છે ભાઈનો પાસપોર્ટ. મેરો તો બહુ જ લીધી છે કે થઈ ગયા ભાઈ સિટીઝન. ચલો ફાઇનલી અમેરિકન. અમેરિકન થઈ ગયા. અમેરિકન થઈ ગયા. ભાઈલા અમેરિકન. ચલો અમારો દિવસ પતી ગયો. અવર ડેઝ ડન. કેટલું સરસ બેસી ગયો છે મારો છોકરો અને એ શોધી રહ્યો છે ટ્રીટ. ઓ ભાઈ કુમાર હાથમાં પકડતા જાવ બે વસ્તુ. આ હા ઓકે લઈ લો. ઠંડુ પાણી બોટલ લઈને આવજો. જો ચીટર છે એક નંબર ના. મારા હાથમાં બધું બહુ જ છે, હું કશું નહીં આવી. હા ચલો પોરાડી જઈશું હવે. હજુ મારા મેનેજરની મીઠાઈ ભરવાની બાકી રહી. ખબર નહીં હવે તો. જવું છે ને જવાનું છે, બેવ છે. જોબ એ માય ગોડ. છ થી ચાવ. 6 બે છકડા. ભગવાનના ગળાનું બગાડ્યું બધું. ઓ બધા મોતીનું બધા સેટનું એ બગાડ્યું. મેં નવો સેટ એમને દિવાળીમાં પહેરવાનો પડ્યો. આ દિવસ બેસતા વર્ષે શું પહેરાઈશ તો બધું પહેરાવી દે છે તે. અને ખબર જ નહીં પડતી મમ્મીને. મમ્મી તને કશું ખબર નથી પડતી એવું કે છે વીમા. પેલી લાઇનર બંધ કર બાપા. નાના મોટા ઠાકોરજીના પોરાના હવે ના તો પોરડ દેહડે હવે. હું થાકી છું બધી. કઈ સાંભળો છો? તું પાછી આવી ગઈ. માય ડે ઇઝ ડન. ચલો હવે આપણે રેડી થઈશું બેસતાને દિવસે. કાલે નહીં, કાલે થોડુંક થઈશ અગર હું જોબ પર જઈશ તો. જવું છે અને જવું જ પડશે એકચ્યુઅલમાં, મને એવું લાગી રહ્યું છે. જો જે જ ના જવાને તો પહેલેથી કહેજે તો પેલા ઉઠે નહીં બિચારા. અરે વેલા ઉઠીને પેલું ઉબરનું કરે એટલે રાતું મસી ના કરી દઈએ એમાં. હા અત્યારે જવાની હોય તો હા પાડજે, ના જવાને તો ના પાડે તારે. હું કાલ થોડીક લેટ જઈશ, બસ એમ મૂકી જઈશ. હા તો પછી એમને મૂકીને ઉતારીને જજે સીધી. ના શું ને 10 વાગે તમને ઉતારવાના, પછી એમથી લેટ છું 5 વાગે જઈશ ને. ના તો પછી બહુ મોડું થઈ જાય મારે તો. 9:30 ઉતાર દેજે. 9:30 તો જવાય ને તારે. 10 વાગે પહોંચીશ ભાઈ. તારી એક જ મીટિંગ પતી હશે. કરું છું કઈ છો? હો? હા તો ના ઉઠે ને વેલા કોણ? રાઈડ બુક કરો. ના મૂકીશ કે ઉતારી જઈશ. ઉતારી જશે. રેડી દે તો કોણ? અને 9:30 પેલા એ ના ઉઠી હોય તેને ટોટિયા ખેંચી ટ્રંકમાં નાખજો અને ગાડી તમે ચલાવજો પછી. That's too much.
હસવાનું બંધ કર અને આ બધું કપડાં વાળી મૂકી દે. એ વારો તમે મને શોખ નતો મેં પહેરવાનો. આપણે પહેરાયું છે, આપણે મારવાનું. મને શોખ નતો સીવડાવવાનો આટલા બધા એક ખામટા. મેં કઈ સીવડાયા નથી. ઓહો પેલા કાકા નો વિચાર 2 દિવસમાં એક ખામટા બધા સીવડાયા હતા. એણે સીવ્યા, મેં સીવડાયા નથી. આ માણસ છે કે કોણ છે? તું શું એટલે મારા ખિસ્સામાંથી ખાવાનું નીકળતું રહે આખો દિવસ? અહીંયા અંદર મેસ કરાવું છું. શું ખાવશે? પનીર ટીક્કા ભાવશે? બોલો કે મલાઈ કોફતા, મંચુરિયન ખાવશે? ઇડલી છે, ઇડલી. ચલો આવજો. બિચારું મારું છોકરું ભાગ્યું. ભાઈ છોડો મને. Leo, come here. Good boy. લીલી માસી જરા જોજો મારો ઉલટો છે ત્યાં. The next day. Hello everyone. Welcome to my vlog and Happy New Year. સાલ મુબારક. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશો. અહીંયા જો ભાઈની ગેમ ચાલી રહી છે અને એક લખોટું ગોળ ગોળ ફરી રહ્યું છે અને એક જણી તૈયાર થઈને આવી ગઈ છે વાળ બાળ કરાઈને. 65 વર્ષની ઉંમરે એને જવાન થવું છે. તારે નહીં થવું? હા મને આવે તો મને આવે ને થોડી. હું તો હજી યંગ છું. શું કર્યું તમે? બસ કશું નહીં, બસ આ ગેમ લઈને બેસી રહ્યા છે, બીજું કશું જ નહીં કર્યું. ખાધું કશું? શું ખાધું? કોણ બનાવ્યું તમે? હા તો મારે ખાવા પડશે. ઉતારી તે એટલા જ કેમ બનાવ્યા? કોઈ ખાતું નહીં, કોઈ પડ્યા રફ્રીજમાં વેલો અંદર. તો એવું ના થાય કે પેલી ગઈ છે તો એને ભાવે છે તો ખાઈએ? પતી ગયા પણ છે ને કેટલા સેલ્ફિશ માણસો છે. હમણાં આપણે આવું કર્યું હોય ને તો એવું કે સહેજ વધારે બનાવવામાં તમારું શું જતું હતું? એ બનાવેલા પેલું પ્રોટીન છે. તો જુઠ્ઠું બોલે છે ને, વાત તો પલટાઈ કરે છે, આપણે કશું કહીએ ને એટલે ભંગાર. એનીવેઝ ચલો કશુંક તો ખાઈએ નીચે જઈને. રેડી થઈ ગયા છે ઘરના સદસ્યો અને એકને આવવાની બહુ જ ઈચ્છા છે જે લઈ નથી જવાનું. અને એક આ ઘરના માલિક જુઓ વાળ કપાયા વગરના. પપ્પા તમને કોઈ ના લઈ ગયું વાળ કપાવા? ના લઈ જાય. કોઈ ના લઈ ગયું. અને હું પણ થઈ ગઈ છું મસ્ત રેડી. ચલ હવે થોડા ફોટા પાડી લઈએ પછી જઈએ મંદિર. ભંગાર વરસાદ ને વેધરે મારી રંગોળીનું સત્યાનાશ કરી નાખ્યું. કેટલી બધી મેં મહેનત કરી હતી. બિચારા છોડવા બી જતા રહ્યા મારા જળમાંથી. ભંગાર વરસાદ છો. હું કેવી લાગુ છું ગાઈસ? ખબર નહીં, સારી લાગુ છું. કેટલું મોટું જેકેટ પહેર્યું. નહીં પડું. હવે નહીં પડું. વરસાદ થશે આ સાડી નીચે બગડે છે. લઈ લઉં છું. બલ્લું ચોરે. ઓહ ઉપ્સ મોમેન્ટ. પડી ના ગઈ તું, બચી ગઈ. કોના ઘેર છે ખખાડું છું ભાઈ? હા હેલો. જીજાજી હેપી ન્યુ યર.
માણસ ડાયટ કરીને સંચર પાપડી દબાવ્યા જ જાય છે. ઘેર ઘેર દીવા થાય. અને એક આજો ફાટું ફાટું જેઠાલાલ ના ભાઈ બટન પર દયા કરો. અને એક આજો અમારી ભાભી મઠિયા લઈને બેઠી છે અને આપણે મસ્ત ચાની ચુસ્કી મારીએ છે. અને અહીંયા જો કઈ ગોસીપ ચાલી રહી છે. કઈ ની ગોસીપ? મોટા ભાઈ હેપી ન્યુ યર. તમને બી હેપી ન્યુ યર. ચલો આવો ચા પીવા. દેવલ ભાભી ના હાથની ચા સરસ છે. ચલો આવી જાઓ. બહુ મસ્ત. ચલો ચા પીવા. ચલો ચા પીવા. મારા પપ્પા પ્લેટ. સરસ ડેકોરેશન કર્યું છે. જા એ કોણ બોલ્યું? ડેકોરેશન કર્યું. ઇન્ડિયાથી મંગાવ્યું લાગે. સરસ સરસ છે. દિવાળી જેવું એવું લાગે છે. આપણું બેસતું આપણું નૂતન વર્ષ અભિનંદન. કેમ બેઠા છો હજી દર્શન કરીને? ભગવાનના મંદિરમાં આવીએ તો 2 મિનિટ 5 મિનિટ બેસવું પડે. એમ ઊભા ઊભા કરીને ના જતું રહેવાય. જૂઠું બોલવાની જેવું નથી. જમવા બેઠા છો તમે? ના ના ના, હજી તો અંકુટનો ભોગ લાગે છે. જમવા નથી બેઠા, દર્શન કરવા આવ્યા છે અમે. ઠાકોર. A few moments later. હેપી ન્યુ યર. કેવું છે કશું કાકાને? હા, નવીન માસા જો અમે તમારા ઘરે આવી ગયા છે. નવીન માસાને મોકલીશું. એમને ગમે છે ને. ગેલો થઈ ગયો. ગેલો થઈ ગયો. અલા હું છે પર. અંદાજે પાક્યો છે. કઈ ભરાય છે.
પાછું ગયું પાછું આવ્યું હું થયું બેટા એવું કર્યું મારા હાય. તું મને હમણાં પાડત ફોન પડત તો શું થાય અલા, આ શું થશે મહિના પછી અરે રે આવતો રે બિચારાને ભય કરો રા એકાદ લઈને એને અહીંયા આવતો રે Good boy. Good boy. Good boy. Good boy, મારો છોકરો હવે તને કોઈ મૂકીને નહીં જાય હા